નેશનલ રોડ સેફટી મંથની જાન્યુઆરી માસમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી બાઇક રેલી નીકળી હતી, જેનું પ્રાંત અધિકારી NR ધાંધલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી સિવિલ હોસ્પિટલ રોડ, પાંચબત્તી અને શક્તિનાથ થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા, RTOના અધિકારી મેઘલ ભંગાડી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તો સૌથી પહેલી એક રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય. જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે. હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે. હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી બાંધતા કે કોઈ પણ જાતની સેફટી નથી રાખતા. જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહી છે. તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું. તો આ રેલી અને ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે. જય